હેલો, હાજી પીએસઆઈ પરમાર બોલું છું, વેજલપુર પોલીસ સ્ટેશનથી. બોલો સાહેબ. હવે કાલે તમે આવ્યા હતા ને પોલીસ સ્ટેશન, તો એક તમારું નિવેદન લેવાનું છે. તો ક્યારે આવો? અત્યારે આવો, સાંજે 1 વાગે. મારું નિવેદન કેમ હા, સાહેબ? શું કારણ? એટલે ત્યાં તમે બબાલ થઈ ને, હા એમાં તમારું એ લોકોને એવું કહ્યું કે આ ભાઈએ ઉશ્કેર્યા, એટલે એવો વિવાદ ઉભો થયો છે. એટલે મારી પર કોઈ તમારે અરજી છે સાહેબ? અરજી નથી, રજૂઆત છે. અને તમે આવ્યા હતા અને વિડીયો તમે ફેસબુક ઉપર પાછું મૂક્યું છે. તમને વિડીયો ઉતારવા દીધો એટલે, બરોબર? આમ તો ઉતારવાય નહીં અહીંયા. એટલે તમારું એક નિવેદન લેવાનું છે. કયા કાયદામાં સાહેબ? કઈ કલમમાં? અમે જ કહીએ, કાયદો એમાં કઈ નથી. પોલીસ સ્ટેશન અમે પૂછપરછ કરી, તમે અમારી મંજૂરી કેવી રીતે ઉતારી શકો વિડીયો? અને તમે પણ આ ટોળાને ઉશ્કેર્યું ને, એમાં એ લોકોનું જ કેવું છે, ટોળા વાળાનું બધા સાહેબ આ ઉશ્કેરીને જતો રહ્યો. એ ટોળા વિડીયો જોયો સાહેબ? તમે બધા બોલે છે એનો વિડીયો જોયો? જોયો ને, મારી પાસે છે. હા, તો કોણ બોલે છે? અમે બોલાય છે કે એ બોલે છે? તમે બોલાય. હે? એ લોકોને એવું કહે તમે બોલાય. ઓલા મિલિટરી વાળા બધા છે ને, કે સાહેબ આ લઈને આવ્યા ને, આમાં વિવાદ ઉભો થયો ને, એને આવું બધું ઉશ્કેર્યા ને આવું બધું કરવાનું એવું કહેતા હતા. અને છે જ અમારી પાસે એ લોકો અત્યારે. એટલે તમારે રૂબરૂ થઈ જાય ને કે ભાઈ મેં ક્યાં તમને ઉશ્કેર્યા. હા, તો આપો એમને ફોન આપો, વાત કરો. એટલે તમે આવો, રૂબરૂ જ કરવાના છે. ફોન થી વાત થોડી કરવાની. ના, રૂબરૂ એટલે તમે એ રીતે મને ના બોલાવી શકો ને ફોન કરી. બોલાવી શકું. એના નિવેદન લઉં છું અને તમને બોલાવું. તમે મને રાઇટિંગમાં મને નોટિસ મોકલો, હું આવીશ. હા, હું મોકલું છું. હા, અમે બેહાડે એટલે તમને હું નોટિસ મોકલું જ છું. હા. હા.